हेलो गाइस, वेलकम लोग। तो स्वागत है તમારો નવા વ્લોગમાં। તો આપણે ગાઈસ વ્લોગ આ મહિનો થઈ ગયો તો આપણો વ્લોગ કેમ નતા આવતા। પહેલાં ખેતીના કામમાં પડ્યો તો પછી થોડા દિવસ પછી મારા દાદા ઓફ થઈ ગયા તો મારા દાદાને ઓફ થઈ 6 દિવસ જેવું થઈ ગયું છે। તો આપણે આવ્યા છીએ આપણા ખેતરમાં। તો વ્લોગ નહોતો મળતો પણ વિચાર્યું કે આટલા દિવસ વ્લોગ નહીં મળ્યું તો મેલે અને શુક્રવારના દાડા રાત્રે ભજન છે અને શનિવારના દાડા પત્તર અને જે મહેમાન આવો ને ભાઈઓને એના માટે ખાવાનું બનાવવાનું હોય, સ્કૂલને ખવડાવવાની એવું કરવાનું હોય તો ત્યાં ખેતરમાં આવશે તો તમામ ખેતરની વસ્તુઓથી જાણકારી લે। ચલો હું આવ્યું છે ખેતરમાં એ તમને બતાવીએ। તો આપણે કહીશ ચોથી ને તે આટલું બધી બટાવાયા છે કોટારિયા જો ઉપર પત્તીઓ બે છે કોટા બે પછી ચોરી આપણે જે વાયેલી હતી ને પીળી થઈ ને તે ચૂંટી લીધી પછી આ ચોરી છે પછી મરચી વાળું પાછી ચોરી પાછી ઘરે ખાવા માટે ચોક દૂધીએ બજારનું જબલું થઈ જાય એટલી છે। પેલી વાત તો બહુ મોટી મોટી દૂધી તો જો મેં 1000 કહ્યું ઓળખતા નથી કે મસ્ત છે। તો હવે આપણે આ બાજુ ફરીએ છીએ તો તમને બતાવીએ। તો જો આ બાજુ દૂધી બહુ મોટી મોટી થઈ છે જો 2 3 4 5 6 7 8 9 10 બસ ખાસી બધી દૂધી થઈ મોટી। અને આ બાજુ જો ખેતર ખાલી છે અને ભેંસો મારા પર લસકા બધી વાવી ને તો ખાલી આટલું ટાલું જ રહ્યું। તો આ બાજુ બતાવીએ તમે આ બાજુ ને આમાં બહારનું એટલું એકદમ ખાલી કટ્યા કશું જ વાયેલું નથી। પછી અમે કહીશ પહેલાં કોમેડી બનાવવા આવતા પણ બંધ કરી નાખી। જો આ ખેતર રહે ને એ સાઈડ કોમેડી બનાવવા આવતો આટલા બધા તો પણ કોમેડી ઉતારવા બંધ કરી છે। તો હમણાંથી વ્લોગ નહીં આવે તો વિચારી ખેતરમાં વ્લોગ બનાવીએ। તો કહીશ છે ને અમારા દાદા ઓફ થવાના હતા ને એના પહેલાં આપણે એક બનાવ્યું હતું બધું વસ્તુ તો એ તમને બતાવીશું। જો આ માતાજી શું હોય કે દર્શન કરી લઈએ। ગાઈસ મંદિર ખોલવું નહીં કેમ કે આપણે હેડવાનું છે તો ચલો પેલી સાઈડ જઈએ। મિત્રો આપણે જો આટલા આવી જઈએ છીએ આપણા દાદા ઓફ થવાના હતા એના આગલા દાડા આપણને ખબર નથી કે કાલ ઓફ થઈ જવાના તો એના આગલા દાડા જો આપણે વૈક્યાનું સેટઅપ કર્યું હતું ખેતરની હોર રાખવા માટે ડાગરી બનાવવા માટે। અંકાલ પોણી આવ્યું ત્યાં બધું તૂટીને માટી જતી રહી નેટ કંઈ માટી ગેસ નાખી દીધી પણ માટી બધી તણાઈ જાય। અને ગેસ મારા દાદા કેવી રીતે ઓફ થાય ને બધું તમને કહું। મારા દાદા ખાટલામાં બેઠ્યા હતા અને અચાનક બેઠા હોઈ જાય એટલે એમ બધો ભેગો થઈ ગયો અને દવાખાને લઈ જાય ને દવાખાનામાં રસ્તામાં જતાં ઓફ થઈ ગયા એટલે પછી બ્લોગ મળવાનો આપણે બંધ કરી નાખશું। એના પહેલાંથી બ્લોગ નહોતો આવતો થોડા દિવસથી અને વિચાર્યું હતું કે આજે બ્લોગ મળે ને દારા જ દાદા ઓફ થઈ જાય એટલે ના મળ્યું। અને હાલ તો જો સોનુડી છે ને એ બહુ નખરો કરે છે। સોનુની મમ્મી અને સોનું બે ખેતરમાં છે તો આપણે બહુ સોનું પહેન જઈએ। સોનુડી ઓ સોનુ ઓ સોને 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 ઓ સોનો ઓ સોને સોને હોઈ જાય ગઈશ સોને 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 ઓહો અત્યારે રાત પડી જશે વરસાદ આવી ગયો છે જો માપનો આવી ગયો અને આ બાદ તો બધું કમ્પ્લીટ છે। જો વેસમાં દાદા મળે હતા એ આટલો ક્યાંક ખાટલો રહેતો હતો મારા ભાઈ ક્યાંક હું ગયો એકલો અત્યારે પછી અમારે રાતે નેટ પથરી અને બધા આવશે એટલે બેસી તો આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ। તમારા બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતા અને કમેન્ટમાં હોમ શાંતિ લખવાનું ના ભૂલતા। જય માતાજી। તો મિત્રો અમારા દાદા છે તમે જોયા હોય તો કમેન્ટ કરજો।